ભાઈબીજના પવિત્ર પર્વની દર્શક મિત્રોને ખૂબ શુભેચ્છા। નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવાડિયા। આમ તો ચોમાસાએ વિદાય લીધી છે, પણ ફરી એક વખત ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। દિવાળી અને નવા વર્ષના તહેવારોની વચ્ચે જ ગુજરાતમાં હવામાન પલટાયું છે અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એવામાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો, જ્યાં ધોધમાર વરસાદ સાથે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। ગઈકાલે વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો। ત્યારબાદ વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો, જ્યારે ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડાની અસર વર્તાઈ હતી। ધરમપુરના ફુલવાડી, ઝરિયા, ભેંસદરા, બરોલિયા, ધામણી અને બિલપુડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે પવન ફૂંકાવાને કારણે જિલ્લાની અમુક બિલ્ડિંગો છે તેને પણ ખાસ નુકસાન પહોંચ્યું હતું અને વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। નવા વર્ષની શરૂઆતમાં જ કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના શિયાળા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે દક્ષિણ ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી હજુ કરવામાં આવી છે। 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ માવઠું પડવાની શક્યતા છે। તો દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। 21 થી 24 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઈ છે। તો 23 ઓક્ટોબર સુધી તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે। આ સિવાય લક્ષદ્વીપ, દરિયાકાંઠાના અને આંતરિક કર્ણાટક, કેરળ, માહે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને તેલંગાણામાં પણ આ સમયગાળા દરમિયાન વરસાદ પડશે। 22 થી 24 ઓક્ટોબર સુધી કેરળમાં અને 23 થી 24 ઓક્ટોબર સુધી કર્ણાટકના દરિયાકાંઠાના પણ ભારે વરસાદનું અનુમાન છે। તો બીજી તરફ 22 થી 25 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને આગામી 5 દિવસમાં આ વિસ્તારોમાં વીજળી અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે। દેશભરના મોટા ભાગના રાજ્યોમાં વરસાદની મોસમ પૂરી થઈ ગઈ છે અને ઘણા રાજ્યો છે ત્યાં રાત્રે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આ દરમિયાન IMDએ સમગ્ર દેશ માટે હવામાન ચેતવણી જારી કરી છે। ત્યારે હવામાન વિભાગે 23 ઓક્ટોબર થી 24 ઓક્ટોબર સુધી દક્ષિણ ભારતમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે। આ માટે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર બે અલગ અલગ ઓછા દબાણવાળા વિસ્તારો છે તે જવાબદાર છે અને નવી હવામાન પ્રણાલી દક્ષિણ ભારતના ભારેથી ખૂબ જ ભારે વરસાદ લાવવાની ધારણા છે। ખાસ કરીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વાત કરીએ તો પ્રદૂષણને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી છે। હવામાનની સ્થિતિ બગડતી જવાને કારણે રાજધાનીમાં ગ્રેપ 2 તબક્કો લાગુ કરવામાં આવ્યો છે। 24 ઓક્ટોબર સુધી આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે। સવારે હળવાથી મધ્યમ ધુમ્મસ રહેશે અને આ દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 31 થી 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18 થી 22 ડિગ્રી સેલ્સિયસ રહેશે। હવામાન વિભાગે ગુજરાત અંગે આગાહી કરતા કહ્યું છે કે ગુરુવાર 23 ઓક્ટોબર 2025ના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જેમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે। બાકીના જે જિલ્લાઓ છે ત્યાં સૂકું વાતાવરણ છે। ખાસ કરીને વાત કરીએ બંગાળની ખાડીમાં જે ચક્રવાત સર્જાવાની આખી શક્યતા છે તેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આજે ખાસ કરીને બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન સર્જાઈ શકે છે અને જેના કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં ભારે વરસાદ થશે। ખાસ કરીને તમિલનાડુ સહિતના જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અનેક 8 જિલ્લા છે ત્યાં રેડ એલર્ટ પણ અપાયું છે। ચેન્નઈમાં શાળા અને કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે। નોંધનીય બાબત છે કે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણામાં 28 ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જે પ્રમાણે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ, જ્યારે ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારાની શક્યતા વધી રહી છે અને હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 થી 3 દિવસમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગગડશે। બીજી તરફ હિમાચલ પ્રદેશના લાહોદ, સ્પીતિમાં તથા મનાલીમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી છે તે મુજબ બેસતા વર્ષના દિવસે જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરને કારણે અનેક જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો।
બેસતા વર્ષમાં જ ડાંગ જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ પડ્યો. ગિરિમથક સાપુતારા અને આહવા જેવા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પરથી વહેતા પાણી થયા હતા, જેના લીધે દિવાળી વેકેશન માટે આવેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. અચાનક પડેલા વરસાદથી ડાંગર સહિતના તૈયાર પાકને ગંભીર નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે, જેનાથી તેમાં ચિંતાનો વધારો થયો છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.